વિસાવદર તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવાર દ્વારા પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વિસાવદર તાલુકા પંચાયતની માંડાવડ અને સરસઈની 16 નંબરની સીટ ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી નારાજ માંડાવડ ગામના સ્થાનિક અને યુવાન ઉમેદવાર દિવ્યેશ વિકમાએ અપક્ષ ઉમેદવારી કરીને ત્રણેય પક્ષના ચૂંટણીના ગણિત બગાડી નાખ્યા છે। તમારું નામ શું છે ભાઈ? બાલુભાઈ વસ્તાભાઈ દાફરા માંડાવા। હવે તમારા ગામનો પ્રશ્ન શું છે? આ ચૂંટણી સમય આવી છે તો ગામનો પ્રશ્ન એવો છે કે અમારે આંબેડકર ભવન બનાવવા માટે અમે લગભગ 15 વર્ષથી આ કાગળિયા ઘેરા ઘેર થયા છીએ એક જમીન માટે કે જમીન અમારી પાસે છે ને અમે જમીન અહીંયા બાજુમાં પડતર પડી છે એની માંગણી કરી છે, બરોબર। તો આજે તમને કહું 15 વર્ષ થયા અમે કાગળો કમ્પ્લીટ કરીએ, કમ્પ્લીટ થઈ જાય એટલે પાછું એકથી અમને ક્યાંક ઓલે પડે થઈને આમ કરી આવું, ઓલે પડે થઈને આમ કરી આવું, એમ કરી અને 15 વર્ષ કાઢી નાખ્યા। બસ એટલું જ હું કહેવા માંગુ। તો તમારું આંબેડકર ભવન નથી થયો તો તમે કોઈ રાજકીય પાર્ટીના સભ્યોને આવે છે, બધા જવાબદારીઓ લે છે, બધું કરે છે। ચૂંટણી પૂરી થઈ જાય એટલે હો ઘેરે વયા જાય, એ એની મોજમાં રખડવા માંડે। અમારા ગામના માણસોને એટલે અમે તૈયાર કર્યા દિવ્યેશભાઈને કે આપણે કોઈક અહીંયા જાગૃત નાગરિક થાવ તો આપણું કંઈક કામ થાય। માંડાવડ ગામના સ્થાનિક લોકો સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષથી પણ નારાજ હોય, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સત્તા પક્ષ અને વિરોધ પક્ષથી નારાજ મતદારો શું કરશે। અહીંયા અમારું ગામ એક નાનું ગામ છે, એની અંદર કોઈ પણ પાર્ટી, ભાજપ છે, કોંગ્રેસ છે કે અપક્ષ આપ એ કોઈ અમારા ગામની અંદર કોઈ સેન્સ લેવા આવ્યું નથી કે અમારે ગામની અંદર એક મોટું ગામ સરસઈ છે અને બીજું માંડાવડ છે। તો માંડાવડની અંદર કોકને એક તો એવું તો પૂછવું આવવું જોઈએ ને કે ભાઈ ટિકિટ કોને દઈએ, તમારું ગામ સાથે છે તો આપણે શું કરવું, એવું પહેલી વાત તો કોઈ પૂછવા નથી આવતું। બીજું અમારા ગામના થોડાક નાના એવા પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન જ આપણે એમ કહીએ કે અહીંયા દલિત સમાજની સમાજવાડીનો પ્રશ્ન છે। હવે તમને કહું 10 વર્ષ થયા, એની અંદર તો આવે અહીંયા મતદાણે બસ આવીને એમ કહી દે કે હાલો થઈ ગયું, તમારું થઈ જાય, આ લોકોએ મતે આપ્યા। પછી અમારે બીજો એક પ્રશ્ન છે ખેડૂત સમાજનો, એક પુલનો, એ બહુ ઝાઝા વર્ષોથી મતે છે, એ કાંઈ થતું નથી। અને અમારા ગામજનો એમ મારી આયરે છે અને મને એમ કહે છે કે તું ભર, બરોબર છે। એટલે ગામનો સાથ ને સહકારથી ભર્યું છે, એવું હું સરસઈને પણ કહેવા માગું છું કે સાથ સહકાર આપો, આપણે કામ જ કરવું છે, બીજું કાંઈ વસ્તુ નહીં, કામ સિવાય બીજી વાત નહીં।